રાસ ક્યાં ગયા ધ્રુવી? હાય ધ્રુવી, રાસ ક્યાં ગયા? વેલકમ ફ્રેન્ડ, તો ફ્રી સ્વાગત છે નવા એક નાના વ્લોગમાં. તો આજે રક્ષાબંધન છે અને ભોલુને મજા ના હતી એટલે ક્યાંય જઈ નથી ક્યાં. મને પણ મજા નહોતી એટલે કાલે અહીં મારી માનતા પૂરી કરવા ગયા હતા અને મને ઘણું સારું છે. અને આજે ધ્રુવી બેન આવી ગયા છે, અત્યારે ઉપર જોઈ શકો છો. રાખડી લઈને આવ્યા છે, આપણે ભોલુને રાખડી બાંધવાની છે. ધ્રુવી બેન આવી કંઈક બાબલા વાળી રાખડી લાવ્યા છે. કેવી લાવી છો? એવી લાવી છો? દેખાડે છે. ક્યાં વાળ ખેંચી નાખ્યા તને એને માથામાં? હે તો બધું બેન સવારે રાખડી બાંધવા આવ્યા હતા પણ ભોલુને મજા નહોતી એટલે સૂતો હતો એટલે બાંધીને મામાના ઘરે બધું બેન જવાના છે એટલે બધું બેને બાંધી દીધી છે. ને આપણે ધ્રુવી બેન આવી ગયા છે તો હમણાં રાસ પણ આવે છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. નાનો એવો બ્લોગ બનાવવાનો છે તો મજા આવશે. શું કેવું ધોવી? રાખડી બાંધી દેવી ને ભાઈને? હા કે છે. બોલો ભોલુ, મજા આવી બટા તને? ભોલુનો હજી મૂડમાં નથી, હજી રોવે છે. લ્યો ધોવી બેન બેઠા છે, કઈ વાંધો નહીં. બન્યા રહ્યો કન્ટિન્યુ બ્લોગમાં. આવી ગયો છે આમ જો એકદમ સારું છે, આમ જોઈ શકો છો કેમ છે. હેલો ગાઈસ, હાઉ આર યુ? ફાઇન. રાખડી બાંધ કર સો જાના. અડધો બાવા ગુજરાતી. હાલ માં દીકા હાલ. સમજો હાલ આયો હે આ તો ભોપલો આયો માલો ભોપલો. પોપલાને મજા નથી એટલે આમ જો ક્યાંય જઈ નથી કે એના લીધે ક્યાંય નથી ગયા. અત્યારે માંડ માંડ ઊભો છો છે. દવા પાછી ઓલી ભદુની પાઈ ને ત્યારે ઊભો છો છે. ત્યાં પછી ધોવી આવીને શું કે ખબર છે? એ કે આને મારા વાળ ખેંચી નાખ્યા એમ કીધું. હું આ તો એ હેઠે નથી આવ્યો. હાસુ બિચારી ને ખેહી નાખ્યા. તમારી છોકરી કેવા ધ્રુવી અત્યારે રમવા રહ્યો છે. રાખડી લાવી ભાઈ હાટુ રસ્તા બાર ચાલી લીધી અમે. કાલનો માંદો પડી ગયો. અત્યારે કેટલા જો 2:30 વાગવા આવ્યા છે. 2 વાગી બાંધવાની વાર છે. ઘડી ખમ તો ખરી. 2 વાગી ગયા છે. 2 વાગ્યા થોડોક ભોલો હાજો છો છે હજી. જો હજી કેવું મૂળમાં તો નથી. હજી કેવું કરે છે. હા મારવાનું લ્યો બટા. મને નહીં યાર. માઇન્ડ મૂળમાં આવ્યો છે અત્યારે દવા પાધી પછી. હાલો ગરમી કેવી છે? કન્ટિન્યુ બાંધવા માટે આવી ગઈ છે. હા લાવો કે છે જો પકડી રાખો. ચાટલો કર દે ભાઈને. ચાંદલો કરી દેવો પેલા ભાઈને. કરો. વાહ ભાઈ વાહ. અટતો નહીં એમ કે છે. બોલો બસ એલા વાહ ભાઈ વાહ. ધ્રુવીને બધું આવડે હો માર છોડ. ચોખા ટોટા દો. વાહ ભાઈ વાહ. ચોખા તો સોટા નહીં. ચોખા લે હાલે એટલા હાલે. હવે રાખડી બાંધો હાલો. હા એને જ બાંધવાની એટલે બાબા વાળી બાંધવાની છે. લાવ કાઢી દઉં. હા કરી લે. આખી બગડીશ તું. હળુક દઈને કરશે હો. બગડવા હાટુ તડેસી. હાલો ભાઈને પહેરાવી દો રાખડી. હાલો આ કિંટુ હાલો ઉપર મિન્ટુ. હવે બાંધી દે. હવે બાંધી દે ભાઈને પેલા. હાલે ભાઈને બાંધી દે. હવે અહીં હાથ રાખ. ઈ સોખા છે. વાહ ભાઈ વાહ. લે તું બાંધી દે. લે બાંધી દે ભાઈને હવે. આ ભાઈ તીસ લઈ લો ને. એલા ભાઈ કંકો. ભાઈની સાથ કરવો છે દીદીને હે. લાવો ડીશ હું પકડી રાખો. રાખડી બાંધી દો. અહીંયા આવે. હા સોકેટ પછી દેવાનું હોય પેલા. બાંધ તો ખરી. પેલા રાખડી બાંધી દે. એમ નોય કાઢીને ભાઈને ખવડાવવાની હોય. રાખડી તો બાંધી દે. પેલા રાખડી બાંધી દે. આના ઘડી ફ્રીજમાં મૂકે ઓગળી ગઈ તાર ગાડી ખાવ. નથી ફ્રીજ બંધ છે. મનીષાને ખવડાવી ગઈ. કેવી હારી છોકરી. હા રાખડી ઉપર હાથ તો રાખ ધ્રુવી. વારંવાર ફોટો છોકરી પાડે. લાવ્યો. બોલો લાલા. એ ફોટો પાડે. હાથ રાખ ન્યા ધ્રુવી. ભાઈને રાખડી હાથ રાખ.
હાથ રાખતો આને નળ ભાઈ. આલે આલે ભાઈ થોડીક શોખ બોલો. દઉં ને. એને તાવ શરદી ઉધરસ ફૂલ છે કફ શેર જામી છે. સખાડો કાંઈ નો થાય. અરે દાદો અત્યારે ઊભો જ છો છે રાજ અને સવાર આમાંથી શેર શાક છે પણ હાલે બધા સવારનો કાલનો દાદો માથું નાખી જાય અત્યારે માઇન્ડ રમતો રમતો છો છે હાલે ખાઈ જાવ તું કૂતરી. ફોટો નો પાડો દીધો બોલ ધ્રુવી ફોટો પાડે હાથ રાખ ને ચાલો તો ધ્રુવી બેને જો રાખડી બાંધી દીધી છે ને અહીંયા ઊભી બેઠી બેઠી વિડીયો ઉતારે છે રાજ અહીંયા બેઠા છે ને ચોકલેટ ખવડાવે આપણે ધ્રુવી બેન જો આવી કંઈક ચોકલેટ લાવ્યા છે ચોકલેટ ખાઈ છે ચાઈ ગઈ એમ કહે છે જો ભોલું ને રાવા ગયો ભાઈ ભોલું ને રાવા કાંઈ નો થાય હવે. મેં કીધું એટલે ઉતર પાસ હા હા હવે જો ધ્રુવીએ ભોલુને રાખડી બાંધી દીધી રુદ્રને રાખડી બાંધી દીધી છે તો હવે મારો વારો છે તો આપણે રાખડી બાંધી દઈશું કે રાજને કહીએ કે રાજ આલ્યો ફોન પકડો તમે અને એટલે રાખડી બાંધી દે બરોબર એટલે બેહી જાય એટી બેઠી બેઠી દીવો નથી અંદર જીવો હાલે અંદર અંદર વાત પડતું હાલે તે ચોકલેટ ખાઈ ગઈ બીજું એને તો આપણે ઓલા પણ મરણ થઈ ગયું છે એટલે આવવાનું છે હવે લઈ લેવી પડશે. હા એ આ દલકોરો કોનો છે ચોકલેટ છે ઈ 10 રૂપિયાની એક છે ઓડી એમથી 10 રૂપિયાની એક છે તો બ્રાન્ડો લવાય આવો ચોકલેટ કેવી હારી છે એટલે કાગળ કાઈ ઉંમરમાં કાગળિયું ખવાઈ દીધું ધ્રુવીનો ટકો આટો આવે નવા મહેમાન એડ થઈ ગયા છે થોડુંક ભોલું મજા મળી એટલે બહાર લઈને ગયા હતા એટલે આપણે વિડીયો નહોતો ઉતાર્યો તો આપણે કમલેશ આવી ગયા છે કમલેશ છે સાક્ષીબેન છે ભારતીબેન છે અને વાજી ગયા છે 4 જમવાનું થઈ ગયું છે મોડું અને એમ આવું કંઈક સેવ તુરિયાનું શાક એની આગળ બનાવરાયું છે અને રોટલી ને રોટલા ને એવું છે પણ રાજ ઉતાવળા થયા છે એટલે બેસી ગયા છે અમને રાજ તમે હા એ અવાજ ઘડીક બંધ રાખો ને એટલે વાંધો ન આવે એટલે અમીન જો કમલેશની હવે સેવ તુરિયાનું શાક ને એવું ખાઈ લઈ ખાઈને પછી આગળ મળીએ ઓલી સેવ લેતા ઓલી બેન કન્ટિન્યુ વિડીયો બરોબર ચાલો સેવ તુરિયા ખાવો હોય તો ચાલો બાય વિડીયો પૂરો વિડિયો પૂરો હાલો આવજો માવો ખાવો માવો પેલા મારો ફોન ક્યાં છે પંકજભાઈના દવાખાને દવા બવા લઈ લીધી છે આપણે ભોલુની અને ભોલુની દવા લઈને પાછા આવી ગયા છે ભોલુના મામાના ઘરે ના મેહુલ મામા એ બેઠા છે મસાલો બનાવે છે ને પછી ચાલો મિત્રો તો આ વિડીયોને આપણે અહીં એન્ડ આપી છીએ તો આ ચેનલમાં નવો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મળશું નવા એક બ્લોગમાં તો ત્યાં સુધી ટાટા બાય બાય કરી દે ભાઈ